કદાચ કોઈ સોનારે નાનાને ઠગી લીધા હતા. મેં બધા દીવા પ્રગટાવી દીધા. ગુડિયા, આ નકલી કંગન માટે તારે પોતાનો હાથ બાળવાની જરૂર નથી. પણ માસી, નહીં ગુડિયા, નહીં. જો ગુડિયા, આ નકલી નથી. આ નકલી હોત તો કાળું પડી જાત. આમ આવી રીતે ચમકત નહીં. આ અસલી છે. કોઈ તને બેવકૂફ બનાવી ગયું છે. શું થયું રાણી? નહીં થયો પૈસાનો બંદોબસ્ત? વિક્રમ, ગુડિયા, તું ડર નહીં. કાલે હું તારી સાથે ખુદ ચાલીને આવીશ સોનીને ત્યાં, અને જોઈએ છે કે પછી કેવી રીતના કહે છે કે આ નકલી છે. તું ડર નહીં. વિક્રમથી તો બધા ડરે છે મૈયા. સુનાર ન માન્યો તો? સોનાને પણ ચમકવા માટે આગથી પસાર થવું પડે છે. માનવ જીવન કાંઈ છે જ આવો. કઠિનાઈઓનો સામનો જો સમજદારીથી કરો તો દરેક મુશ્કેલીનું નિવારણ નીકળે છે. વૈષ્ણવી ચમક આગથી પસાર થઈને મેળવી લેશે, પણ જરૂરત છે તો એક તકની, જે સામેથી એની પાસે ચાલીને આવશે. કેવા નસીબ મેળવ્યા છે છોકરી તે! આખી જાનનો ઓર્ડર એક જ દિવસમાં મળી ગયો. કાલ સુધીનો ટાઈમ છે, સીવી નાખજે. આટલો મોટો ઓર્ડર, એ પણ કાલ સુધીમાં? અરે સીવી દે. તારા લહેંગાનો ઓર્ડર આપી દીધો છે, એ પણ મળી જશે, અને ઉપરથી 15,000 રૂપિયા પણ. 15,000? એનાથી તો અમારું બધું ઋણ ચૂકતે થઈ જશે. તમે અમને આપી દો, હું કરી લઈશ. એ ભાઈ, આ આપણા ગામમાં આટલો મોટો ઓર્ડર કોનો છે? મોટી હવેલીનો ઓર્ડર છે કાકી. કાલે કાર્તિકભાઈની સગાઈ છે, પછી 2 દિવસ પછી લગ્ન. હા, મતલબ મોટી માલકીને બીજી બહુ શોધી લીધી. અરે બુદ્ધુ છે શું તું? પોતાના ભાગ્યોના મંડપ જાતે જઈને બીજી કોઈ દુલ્હનના નામે કરીને આવી છે. હું તો બસ સમય માંગવા ગઈ હતી માસી, રિશ્તો તોડવા નહીં. તેમના પાસે એ પણ નથી, તો કદાચ એ મારા ભાગ્યમાં લખેલું જ નથી. પાગલ થઈ ગઈ છે બેટા તું. આ મોટા લોકો છે ને, ક્યારેય કિસ્મતના ભરોસે નહીં બેસે. એ પોતાની કિસ્મત પોતે લખે છે. ખબર હતી, ડર પણ હતો કે તું બધું ગડબડ કરી દઈશ, અને તે કરી પણ દીધી. મને લાગે છે જે થયું સારું થયું. તું તો બચી ગઈ દીદી. બચી ગયા મતલબ શું? એનો મતલબ એ કે, અરે આ શું થયું? અમને તો જીજુવાળી વાત બતાવવાની હતી, પણ આખરે વાત શું હતી? હું બધું ભૂલી કેવી રીતે ગયો? મૈયા, હવે કઈ લીલા રચી રહ્યા છો? અરે કઈ હવે બોલશે ખરો? બચી ગઈ મતલબ શું? તે મારો કહેવાનો મતલબ એ હતો કે મૈયાનું કહેવું છે કે જલ્દીનું કામ શૈતાનનું હોય. આ તો માડીના વિશે એવી વાત કરે છે જાણે કે માડીની સાથે જ રહીને આવ્યો હોય. અનાથ બાળક છે, પોતાનું દિલ બહેલાવવા માટે આવું કંઈ વિચારતો હશે. વૈષ્ણવીની સાથે તો હું તો હંમેશા હતી, પણ ખબર નહીં આ કઈ હાલતમાં રહ્યો હશે એકલો. છોડો, જલ્દીથી હું પોતાનો ઓર્ડર પૂરો કરું છું, એટલે માથે પડેલી ઉપાધિ પૂરી થઈ જાય. અને છોટે ચીકલું, તને ઘરે નથી જવું? રાત થવા આવી છે. ક્યાં રહે છે તું? છઠ્ઠી મૈયાના ખોળામાં. બતાવ્યું તો હતું કે જેમ છઠ્ઠી મૈયા તમારી મૈયા છે, તેમ જ મારી મૈયા છે.
એ તો મને ખબર છે, પણ તારું કોઈ ઘર વર તો હશે ને? અત્યારે તો આ જ મારું ઘર છે. તમારા પાસે આટલું બધું કામ છે, તમે એકલા કઈ રીતે કરશો? એ માટે હું અહીં તમારી મદદ કરવા આવ્યો છું. જલ્દી જલ્દી બધું ખતમ કરી દઈશું. પણ તારા ઘરવાળા? એ ગુડિયા, મને તો લાગે છે કે એનો અત્યારે કોઈ જ નથી. તો જ્યાં સુધી કોઈ એને અહીંયા શોધતું ના આવે, એને અહીંયા જ રહેવા દઈએ તો. ઠીક છે, તું અહીં જ રહેજે, પણ તને કામ વામ કરવાની જરૂર નથી. તું અહીં જ રહેજે અને ખાઈ પીને સૂઈ જજે, ઠીક છે? બિલકુલ નહીં. હું અહીંયા સુવા નથી આવ્યો. હું અહીં મદદ કરવા આવ્યો છું. આટલા નાના નાના હાથોથી મારી મદદ કરીશ તું? કોઈ જરૂર નથી. તું ખાવાનું ખા અને સૂઈ જા. ઓ અચ્છા, તમે મને પોતાનો ભાઈ નથી માન્યો. એ જ સમસ્યા છે પૃથ્વીલોકવાળાઓની. પૃથ્વીલોકવાળા? અમે પૃથ્વીલોકવાળા અને તું શું સ્વર્ગલોકવાળો છે? બીજું નહીં તો શું. બતાવ્યું તો હતું કે છઠ્ઠી મૈયાના ખોળામાં રહું છું, અને હવે મને વધુ ધડ નથી કરવી. હું તમારી મદદ કરીશ, કરીશ કરીશ કરીશ. એટલો જિદ્દી છે ને તું? ઠીક છે, બધા મારી મદદ કરી લેજો. ચલો. ગુડિયા, અરે માથું કેમ ધૂણી રહી છે? 11 વાગી ગયા છે. સવારથી અન્નનો એક પણ દાણો નથી ગયો તારા પેટમાં. અમે બંને લોકો ખાઈ ચૂક્યા છે. હવે ચૂપચાપ તું ખાઈ લે. સ્પીડમાં બ્રેક લાગી જશે માસી, પછી ખાઈ લઈશું. અચ્છા ઠીક છે, કઈ વાત નહીં. તું મોઢું ખોલ, હું તને ખવડાવી દઉં છું. તું પોતાનું કામ કર. ચાલ ચાલ, બસ ખાલી મોઢું તો ખોલવાનું છે ને. શું કરી રહ્યો છે? તમારી મદદ કરી રહ્યો છું. મદદ કરવાની કોઈ જરૂર નથી. તું જઈને સૂઈ જા, હું કરી લઈશ. આજે મને તમારી મદદ કરવાથી કોઈ નહીં રોકી શકે. હું તો રોકી શકું છું ને શૈશવ. કૃતિકાયનની માયાથી તું બચી નહીં શકે.